વિધાનસભાની 2 બેઠકો પર પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે। વિસાવદર અને કડી વિધાનસભા બેઠક જે ખાલી હતી 19 જૂને મતદાન થશે। આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ થશે। 2 જૂને ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। 23 જૂને આવશે પેટા ચૂંટણીના પરિણામો। ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે। નીતિ આયોગના સીઈઓ BVR સુબ્રમણ્યમે જાણકારી આપી। જાપાનને પાછળ છોડીને ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા। પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી। અમદાવાદમાં ઠેર ઠેર ઓપરેશન સિંદૂરના પોસ્ટર અને ત્રિરંગા લગાવાયા છે। ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી મોદીનો પ્રથમ ગુજરાત પ્રવાસ। પીએમ મોદીની મન કી બાતનો 122મો એપિસોડ રિલીઝ થયો। મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીએ ઓપરેશન સિંદૂર અંગે વાત કરી। કહ્યું કે ઓપરેશન સિંદૂર ફક્ત લશ્કરી મિશન નથી, તે આપણા સંકલ્પ, હિંમત અને બદલાતા ભારતનું ચિત્ર છે। આ ચિત્રે આખા દેશને દેશભક્તિની લાગણીઓથી ભરી દીધો છે, તેને ત્રિરંગામાં રંગી દીધો છે। મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીએ સૈનિકોના સાહસને પણ બિરદાવ્યા। કહ્યું કે આપણા સૈનિકોએ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો તે તેમની અદમ્ય હિંમત હતી। તેમાં ભારતમાં બનેલા શસ્ત્રો, સાધનો અને ટેકનોલોજીની શક્તિ સામેલ હતી। તેમાં આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ હતો। ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરી અંગે પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં વાત કરી। કહ્યું ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં સિંહોની સંખ્યા 674થી વધીને 891 થઈ। સિંહોની વસ્તી ગણતરીમાં સામે આવેલા આ આંકમાં ખૂબ જ ઉત્સાહિત આંકડા કરનારા છે।